તો સાયલાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે સાયલા મામલતદાર કચેરી રામ ભરોસે સાયલા મામલતદાર કચેરી રામ ભરોસે મામલતદાર સહિતના કર્મચારીઓ અનરેગ્યુલર નિયમિત નથી આવતા જ્યાં ઓફિસ ટાઈમથી 1 કલાક લેટ આવતા કર્મચારીઓ ત્યારે અરજદારોને કર્મચારીઓ ન હોવાથી ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે જ્યાં મન ફાવે તેમ ફરજ બજાવતા કચેરીના કર્મચારીઓ ત્યારે પટાવાળાના ભરોસે મોટા ભાગની ચાલી રહી છે કામગીરી જ્યાં 72 ગામ ધરાવતો સાયલા તાલુકો રામ ભરોસે જોવા મળી રહ્યો છે તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે સાયલાથી જ્યાં સાયલામાં મામલતદાર કચેરી રામ ભરોસે જોવા મળી રહી છે મામલતદાર કચેરીના કર્મચારીઓ અનિયમિત આવતા જોવા મળી રહ્યા છે કે જ્યાં નિયમિત નથી આવતા કર્મચારીઓ એવી ઘટના સામે આવી છે સાયલા મામલતદાર કચેરીના કર્મચારીઓ કે જેઓની એક હરકત સામે આવી છે કે જેઓ રેગ્યુલર નથી આવતા ઓફિસે જ્યાં 1 કલાક લેટ આવે છે આ કર્મચારીઓ ત્યારે અરજદારોને કર્મચારીઓ ન આવતા હોવાથી ધરમના ધક્કા ખાવાનો વારો આવે છે જ્યાં મન ફાવે તેમ ફરજ બજાવતા કચેરીના કર્મચારીઓ છે ત્યારે આખી કચેરી પટાવાળાના ભરોસે જોવા મળી રહી છે કે જ્યાં કહી શકાય કે રામ ભરોસે આખી કચેરી ચાલી રહી છે સાયલા મામલતદાર કચેરી પટાવાળાના ભરોસે આખી કચેરી ચાલી રહી છે મોટા ભાગની કામગીરી જે છે પટાવાળાના ભરોસે ચાલી રહી છે ત્યારે 72 ગામ ધરાવતો સાયલા તાલુકો આખો રામ ભરોસે હોય તેવું જણાઈ રહ્યું છે જ્યાં સરકારી બાબુઓ એકવાર સરકારી નોકરી મળી જાય પછી મન ફાવે તેવું કરતા હોય છે તેવું જોવા મળતા હોય છે ત્યારે જ્યારે એમના ઉપર કોઈની રોકટોક ના હોય એ રીતના દ્રશ્યો સામે આવે છે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં કચેરી ખાલીખમ જોવા મળે છે જ્યાં લોકોને કોઈ કામ હોય તો ધરમના ધક્કા ખાવા પડે છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે સાયલા મામલતદાર કચેરી કે જે રામ ભરોસે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો જે રામ ભરોસે જોવા મળે છે કચેરી ખાલીખમ જોવા મળે છે પંખા બિંદાસ ચાલતા જોવા મળે છે જ્યાં તેઓને કોઈની પડી નથી નિયમિત કર્મચારીઓ આવતા નથી 1 કલાક લેટ આવે છે અને જેના પરિણામે સામાન્ય લોકોએ હાલાકી ભોગવવી પડે છે ધરમના ધક્કા ખાવા પડે છે તેઓના કામો થતા નથી ત્યારે આ અંગે કલેક્ટર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું।